નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં ઘણા સમયથી ચાલી રહેલી અનેક જગ્યાએ બિન અધિકૃત રીતે બાંધકામ અને અન્ય દબાણો હટાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે થરા નગરપાલિકાની 8 વર્ષની ટર્મ પૂરી થતા હવે નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં હવે મહિલા પ્રમુખ પતિ પોતે વહીવટ કરતા હોવાનું જણાવ્યું છે. ત્યારે હવે તારીખ 30/5/2024ની થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી ઘોઘોસે થરા ખાતે આવેલા સર્વે નંબર 179(1) ના પ્લોટ નંબર 61 અને પ્લોટ નંબર 62 માં બિન અધિકૃત રીતે બાંધકામ કરવામાં આવતું હોવાથી તેને અટકાવવા માટે થરા નગરપાલિકા ચીફ ઓફિસરના નામની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા નગરપાલિકામાં એન્જિનિયર અલ્પેશ ચૌધરી પણ નવા આવ્યા છે અને આ અરજી બાબતે તપાસ કરવામાં ઢીલ કરી રહ્યા છે અને ચીફ ઓફિસર ભાભર મેડમ ચાર્જમાં હોવાથી તપાસ કરીને યોગ્ય રીતે નિર્ણય લેવામાં આવે, જેથી કરીને અરજદારોને ઝડપી ન્યાય મળે. પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર ગણાવી શકાય તો થરા નગરપાલિકા પ્રમુખની ઘોર બેદરકારીના કારણે જ અહીંયા અંધેર વહીવટ શરૂ થઈ ગયો હોવાનું ઉત્તમ ઉદાહરણ ગણાય. તે દાખલો આ અરજી બાબતે તપાસનો વિષય પરથી જ ખ્યાલ આવે છે અને બિન અધિકૃત રીતે બાંધકામ કરનાર મહેશ્વરી સુજીતકુમાર જયરામદાસ પોતે બિનદાસ રીતે કામ કરી રહ્યા હોવાનું મનાય છે. તેમજ રોડથી ગટર લાઇન 0.30 મીટર ઊંચી છે, ત્યાં વાહન પાર્કિંગ થઈ શકે નહીં. તેમજ આજુબાજુમાં અન્ય બીજી દુકાનો આવેલી છે. ત્યારે હવે થરા નગરપાલિકાના સત્તાધીશો સત્તાને પોતાના સ્વાર્થ માટે રોટલો શેકવાનો ઉપયોગ કરી રહ્યા હોવાનો લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો અરજદાર કોર્ટના દ્વાર ખખડાશે તેવી અરજીમાં દર્શાવેલ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોઈ રહ્યું કે આખરે થરા નગરપાલિકાના સત્તાધીશો સામે ન્યાય સામે બુમરાણ મચી જવા પામી છે. ત્યારે હવે ટૂંક દિવસોમાં નવું નજરાણું દબાણ કરી મસ્ત મોટા બાંધકામ કરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવે તો નવાઈ નહીં.